ઉનાળો બહુ વધારે એવું લાગે છે કે આજ એમ લાગે કે આજથી ઉનાળો ચાલુ થઈ ગયો. હિટાચીનું રાખ્યું મિત્રો 1.5 ટન 3 સ્ટાર. આ કેટલાનું? આ સસ્તા પડશે મિત્રો. એસી ટીવી નું બિલિંગ કરાવી લીધું છે રવિના બેને. આની અંદર ગૂગલ આસિસ્ટન્ટ થિયેટર જેવા માઇક નો જે સ્પીકર નો ઈ તો આવે પણ કેવું હોય કે તમારે સ્પીકર નાખવાની રિક્વાયર્ડ ના રહે. તો કેમ છો મારા કલેજા? હું છું નીલ ચાવડા અને નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. આજે ઉનાળો બહુ વધારે એવું લાગે છે કે આજ એમ લાગે કે આજથી ઉનાળો ચાલુ થઈ ગયો. गर्मी बहुत ज़्यादा था ये. इसका मतलब समझ रहे हो दया? क्या नहीं समझ रहे? मैंने कहा नहीं समझ रहे ना तुम? समझ रहे हो इसका मतलब? समझ रहे हो तुम? ઉનાળા જ્યાદા રહે તો ખર્ચો આને લઈ જવાનો છે આપણે. વિહાન ગરમી થાય ને તને બહુ? એસી લેવું? એસી લેવું હે કે ટીવી લેવું હે? એસી લેવું હે કે ટીવી લેવું હે? તો તારે ન થાવ મારે ભેગું? ટીવી લેવું હે. ક્યાં રાખશું ટીવી આપણે? ટીવી ક્યાં રાખશું? વાહ. ઓકે. એસી લેવું ને? એસી તો મિત્રો આજે આપણે છે ને વિહાન માટે ટીવી લઈ દેવાનું મસ્તનું. અને ભેગું ગરમી થાય ને તો મેં કીધું કિંજલ ને કોમલ ને ગરમી ન થાય ને તો એસી. ઓહો હો કિંજલ કોમલ ને કિંજલ કોમલ ને ગરમી ન થાય ને એટલે આપણે એસી લઈ દેવાનું, બરોબર ને? તો અત્યારે આપણે જોવા જવું એસી અને ટીવી. જો ગમશે તો સારું લઈ લેશું ત્યાંથી. પછી 2-3 દિવસમાં ડિલિવરી થઈ જાય, બરોબર? અને એસી નાખી દેવું આપણે અહીંયા આ ઘરમાં. આમ હમાઈ 4-5 જણા હમાઈ છે. અહીંયા નાખી દેવું એસી, બરોબર? અને ટીવી માટે છે ને અહીંયા મસ્તનું કરી નાખશું આપણે. અહીંથી આટલી ફ્રેમ બનાવીને મસ્ત ને ટીવી રાખી દેવું અહીંયા. રેડી ને? હાલશે કે નહીં હાલે જોઈ લેજો, બરોબર? અને આપણે હાલો હવે આપણે જાશું. આપણે આપણી બેન ક્રોમામાં કામ કરે ને તમને ખબર છે દર વખતે લઈએ આપણે ત્યાંથી જ લેવાનું છે. થોડુંક ડિસ્કાઉન્ટ થઈ જાય એટલે ઉપાધિ નહીં આપણે સમજી ગયા. બેન કામ કરે ત્યાં જાવું ને? ચલ તારે ક્યાંય નથી આવવાનું. માથું વળાવું હે હરખું. તારે આવવાનું નથી? આવવાનું તો વાંધો નહીં. તારે આવવાનું અહીંયા તો કોણ અમારે ભેગું? નાવડો મોટો કથું કેમ ગયો? અલે તારે આવવાનું યાર? આવવાનું ને? મજા આવી છે હે? ઈ કે ગાડીમાં હુઈ જઈશ પણ તું ગાડી હુઈ જઈશ? ના આવો ભાઈ, ગાડીમાં હુવા નહીં મળે ભઈલા. ગાડી મેસી ચાલુ મસ્ત નીંદર આવે. હેર કટ કરાવ્યા નહીં બેન? જો મેં કરાવ્યા, તને ખબર હે? હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. કે તો અમારા હમ જો આમાં બોલ, કેમેરામાં જઈને બોલ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. બોલ તો નથી લઈ જાવ મારે તને. તો નથી લઈ જાવ. આ કામ કરીને બેહી ગઈ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. Hello guys, back to my એટલે શીખવાડી દેવું હળવેરો નહીં ભણવા હતા બહુ સવાર બોલ્યો તો મસ્ત અત્યારે મૂડમાં નથી, આજે નીંદરમાં છે. હાલો ચાલો મિત્રો, તો આપણે જઈશું. હે મમ્મી એમ કે ભણતા નડો ત્યાં વિડીયો નથી. તું નથી પડે એમ ઈ નહીં પડે. ચાલ ભાઈ, મને તો આવડતું બધું ભણતા હોય. તો એને થાવ રસ ન થાવ. ઠોઠમાં ઠોઠ હોય ને અમારી ક્લાસમાં તો એ નીલ ચાવડા. 1 થી 8 માં ને 1 થી 7 માં મારો પહેલો નંબર હતો. 8 માં 17મો નંબર આવ્યો. 9 માં ના 9 માં 58મો નંબર હતો 300 જણામાંથી. અને 10 માં હેલ આને લઈને જ જતા ને તો મોઢું ચડી ગયું. મારે આવું જ નથી પેલા તો. આવું જ નથી. મેં ન્યા ઊભા હતા ને ત્યારે જ ના પાડી દીધી કે મારે નથી આવવું. મોઢું ચડી ગયું એમ કહી દે ને ભાઈ. ચોખ્ખું ચટ વાત કર ને, ચોખ્ખી ને ચટ વાત. મારે આવું જ નથી. અરે લઈ જાય તો તું આવી ને તારે ચોખ્ખી આવું હોય તો મને કોઈ ના નો પાડે હો. આમાં તો એમ મજા કહી દે ને કે હા એમ. તો મારે મિત્રો એને કોઈ લઈને જ જતા ને એટલે મોઢું ચડી ગયું અત્યારે. પણ આપણને કાંઈ ફેર ન પડે, કશો ફેર ન પડે. આવું અને અમે લઈએ ન જાય કે આવું નથી એટલે શું લઈ જાય તો એ આવે ને. નથી લઈ જાય શું હાલ? લઈ ગાડીની ચાવી દે, હું અકાલી સાથ ગાડી. તો તાર ભાભી ને લેતી જા. હાલો ભાભી ક્યાં થઈ જા લેતી જા. થાંભલા પછી કરજે લેતી જા. ચાવી ગાડીની ચાવી દે. તને આવડે ગાડી? ચોથો ગેર કઈ રીતે પડે? 1 2 3 4 પડે કઈ રીતે? પેલા હે ને આમ જવા દે, પછી આમ જવા દે, પછી આમ જવા દે. આનું
ત્રીજો ગેર થાય ને તો એક ચાપટ જવા દો ઉપર વયા જાય પછી ક્યાં આવી ઉપર એવું જ કઈ કોઈ ક્લચ એ વિડીયો ભાઈ કાઢ રાખે જો એટલે હે ને ક્લચ ને બ્રેક એમાં દીકરા ની આવડે વિહાન તને એને બેટ લીધું જો પણ નવસ્તો નજર નવું હે શનિવારે માં લીધો 30 રૂપિયાનું ભાઈ તું થાકી ગયો હોય તો આપણે નતો પહેલા ના જો આ ઓળખા જોઈ બંદૂક હે તોડી નાખ્યું એ તે મારા દીકરા બહાર બંદૂક મારવા એ હાજર પાણી નીકળ્યો એ હાલ ઉભો થા ઉભો થા થાકી ખાવી તો શું ખાવું એ નીંદર આવે એલા હે નીંદર આવે થાકી બનાવી જડતી કોઈ એક નંબર કાજુ પાંત્રી કેવી તાકાત વાળી ખાતી ઘટવું ન જોઈએ કઈ હે ને આમ મારો વ્લોગ બધા જોતા હોય હગામાં તને એમ કહેવાય છે કે ભાઈ નીલભાઈના વ્લોગમાં તમને જોયા મેં હા અને કે હાલો મિત્રો આપણે નીકળ્યા આપણે ફાકી મોઢામાં આવી ગઈ છે હા વિહાન ફટુભાઈ ભેગું આવે આવી ગયો ભાઈ હાલો ભાગ્ય આપણે બેનના દુકાને અને ત્યાંથી એસી બેસી લઈ સારું તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા એસી લેવા ના પછી હોઈ ગયો ઉભો થા ક્યાં રાખતો વિહાન હોઈ ગયો અહીંયા આવીને એમ થાય કે નો લેવા તારું કેમ થાય હોઈ ગયો એટલે વિહાન નો તો આ તો હુડાઈ દીધો નીંદરમાં આવવા દીધો નીંદરમાં ઘરે જવું હોઈ ગયો હાલ ફટાફટ બતાવો હાલ વિહાન બતાવો હા રવિના બેન એસી બતાવશે હવે ટીવી જોઈ ગયું ને આપણે એસી ક્યાં હા લાઇટિંગમાં હા ધોરા લાગો આ તો ખાલી ભેગી જેવી લાગે ખર્ચો કરાવતી ને બીજો કઈ એસી ટીવી તો લેવાય શું લઈ દે આવી હું તાર હાટું પછી લઈ દે વાળ પેલા હારા જોઈની માટે કઈ રાખ્યું બેન હિટાચીનું રાખ્યું મિત્રો 1.5 ટન 3 સ્ટાર આ કેટલાનું આ સસ્તા પડશે 42,000 એસી છે ને 1,12,000 ટીવી છે એટલે મને લાગે ફૂગ ભેગો કરવાનું હતું ઓલ ક્રેડિટ ગોઝ ટુ યુ હા હે પૈસા આ જતો ન કહી કે પૈસા દઈ દેજે કે અમાર વિહાન શૂટ કરતો વિહાનભાઈ નિંદરમાંથી ઉઠી ગયો વિહાન તાર નાસ્તો કરવા કઈ વિહાન તમારી ઓફિસ કેવી લાગી હજી હું નિંદરમાં જ છું જો ખાવે છે તમારી ઓફિસ કેવી લાગી મસ્ત છે કે મસ્ત મસ્ત છે ને ટીવી ગઈ અહીંયા આવીને ફાઇનલી એ ટીવી ગઈ મુજો પૂછો ને ટીવી રાખી દીધું છે એને પૂછ જો આ નિંદરમાં જે બિલિંગ બેન સાંજે કરાવી નાખશે અને ડિલિવરી ક્યારે થશે સાંજે જ આવી જશે સાંજે આવી જશે સાંજે જ આવી જશે બ્લોગમાં આવશો તો બતાવી દેશું નહીં બતાવીએ બાકી પૈસા તો દઈ દેવાની જ છે મારે કાઢી રાખી બોલું એ નિંદરમાં હજી ફૂલે ફૂલ હજી નિંદરમાં કે ચા પીવી છે શું કરવું નિંદરમાં ચા પીવી ચા પીણા દૂધ કો મફત જો કરે બી ખવડાવે તો હાલ આપણે ચોકલેટ લઈએ યાર બહાર જાઉં ચોકલેટ લે મોટી બધી હાલ હાલ મારી દેવો હાલ આવસ તો આવી જાય ચોકલેટ ખાવી એટલે ખોટો તમારે ધૂંબો આવી છે ચોકલેટનો હાલે ચા પી રહી ને ચા ક્યાં છે ચા ચા લઈને આવી અમે તો આવું ભેગો અરે હાલ કેન્ટીન હે ને ક્યાં છે અહીંયા બાજુમાં કેન્ટીનમાં ચા પીતા ગયા હાલ હાલો ચા પીતા આવીએ આપણે પેલા થોડી વાર રહે ના હો ભાઈ ચાલુ જ રહે ભાઈ એવું હા નથી એસી આવ્યા અમારે ભાઈ ચોકલેટ લેવડાવી ને વિહાન આમ જો એક મિનિટ અરે ચોકલેટ જો આ કોકોની ફેવરિટ ચોકલેટ તને કેમ ખબર એની ફેવરિટ ચોકલેટ એને પસંદ કરી હાલ થેન્ક યુ તો કહી દે મિત્રો રવિનાબેન તરફથી ચા આવી ગઈ છે બધાને થેન્ક યુ રવિનાબેન મોસ્ટ વેલકમ એસી ને ટીવી હારે ચાને પૈસા તમારે જ આપવાના છે ના નહીં આપો તો તારા મારે આપવાના હે અમે હું જ આપું આ તો કઈ ચા પીવી છે નહીં તું આપીશ દેતી ને વિડીયો ચાલુ રાખી દે એમ રાખી દે તારે પીવાની બેન ચા પીવી છે તારે ચા પીવી છે ચોકલેટ કેવી ચા પીવી ચા પીવી છે ચા માં એટલે હાચું કસ ચા પીશ તો કે ચા ને દૂધ બે ખાલી ચા હાલો ભાઈ ચા પી રહી જાય ચા પી રહી રહીને તો ફાઇનલી ચા બા પી લીધી હવે શું બોલ ભાઈ કાંઈ નહીં
વિહારને આ ટીવી ગમે. કયું વિહાન કયું ટીવી લેવું તમે ઓલું એમાં મારે ગીરવી રહેવું પડે મારા દીકરા 2,45,000 વાળું ઓલું 1,11,000. નહીં પછી વિડીયો ગેમ રમી ને અમે તારે ચાલો રવીનાબેન થોડોક ફીચર સમજાવ આપણે સમજી લઈએ Then એની અંદર તમારે છે ને ડોલ્બી એટમોસ આવશે, ડોલ્બી વિઝન આવશે કે જેની અંદર તમે એ તો લખેલું એટલે તો બોલે છે પણ એવું ન હોય કે જે તમને સરાઉન્ડિંગ ઇફેક્ટ આપે કે જેના લીધે શું થશે ખબર છે કે તમને થિયેટર જેવું ફીલ થાય. બીજી વસ્તુ એ કે આની અંદર ગૂગલ આસિસ્ટન્ટ થિયેટર જેવા માઇક નો અવાજ સ્પીકર નો અવાજ એ તો આવે પણ કેવું હોય કે તમારે સ્પીકર નાખવાની રિક્વાયર્ડ ના રહે કે જે નોર્મલ ટીવી હોય ને એમાં ઉપરથી ને નીચેથી સાઉન્ડ આવતો હોય પણ આની અંદર જ્યાં તમારું પિક્ચર્સ હોય ને ત્યાંથી તમને સાઉન્ડ આવે એટલે એ વસ્તુ બેસ્ટ રહેશે આમાં. બીજી વસ્તુ એ કે યુટ્યુબ, નેટફ્લિક્સ, પ્રાઇમ વિડીયો, એમેઝોન તમારે જોવું હોય તો તમે જોઈ શકો. મારા ઘરમાં ડબ્બામાં ટીવીમાં રિમોટ આ જ આવે એવું ન હોય એવું નહીં હાલ તો ક્યારે લેટી આવે ઘરે આવે બસ હમણાં થોડીક વારમાં તમે પહોંચો ને હું ઘરે પહોંચાડું. એમ સારું હાલો એમ કરી તમે પહોંચો ને હું ઘરે પહોંચાડું. જવું અમારા ભેગાથી કોણ મસ્ત લાગે? કોમેન્ટમાં કહી દો કોણ મસ્ત લાગે એમ એ આ ઘર આ ઘરની જેમ હોઈ ગયું નોકરી કરે ખબર ન પડતી છોકરી નોકરી કરે કે શું કરે ઘરે જ છો, ઘર છે. પણ કોઈ કહે ઘરે કે ખાટલો બાટલો રાખો એમ મિત્રો એસી ટીવી નું બિલિંગ કરાવી લીધું છે રવીના બેને અને હવે આપણે લગભગ આજ સાંજે કે કાલ સુધીમાં ડિલિવરી થઈ જશે ને હવે આપણે ભાગશું ભૈયા ઘરે જવું ને હવે હાલો હવે કિંજલબેન ઘરે ભાગીએ બ્લોગ મૂકતી ને મારો આજે ના હું થઈ જાય દરવાજો ખોલ હાલો આમરે ખોલ દો આમરે ચાલો બેસી જાઓ બેઠ જાઓ અલે ઉધર બેસી જાઓ પાછળ બેસી જાઓ તો રકડ થઈ ગયો બેરેસ મારી કોણ પોતે ભાઈકો આગળ નીકળી ગયો છે ઉભો રે એ ઢીંગું તો બોલા તને વિયાર ઢીંગું આ ટાંકી સળગાણી મમ્મી પાણી પડે ઉપરથી મમ્મી ટાંકો સળગાણો ઠાકી નથી જતા આખો દી પાણી ભરી હે કામ કરીને ઠાકી ન જાવ એ વાત હતી પાણી આવે કેટલું એક ટીપણું ભરી લીધું એક આ ટીપણું ભરી લીધું અને એક ઉપરનું મેન ટીપણું ભરી લીધું બોલો મારા મમ્મી જો કામ કરે ક્યારના અને તું શું કરેશ હે ચા બનાવે હવે આ ચા બનાવશે આવડે શું વાત હે મમ્મીએ શીખવાડી દીધું બધી ચા બનાવતા કોને ન આવડે? મને નું આવડે એટલે કેમ કોને આવડે મને ક્યાં ચા બનાવતા આવડે હા ભઈલા તું તો માં હુઈ ગયો તો ને હું નથી તારે પેલા જવાબ દે પેલા બધાને જવાબ દઈ દે હું નથી તારે જવાબ દેવાનો છે કે મારું માર ખાવી છે કે શું કરવું છે માર ખાવી છે તો હાલો મિત્રો મળીએ આપણે હવે બીજા વ્લોગમાં ત્યાં સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઓલમોસ્ટ કદાચ તમે આ વિડીયો જોતા હશો તો આપણે આ 1 મિલિયન એટલે 10 લાખ ફોલોઅર્સ સબસ્ક્રાઈબર્સ પૂરા થઈ ગયા હશે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આ વ્લોગ આવશે ત્યારે કદાચ થઈ જ ગયા હશે બરાબર અને આનો વ્લોગ કદાચ અમે બનાવીશ ને તો મૂકશું બરાબર અને ત્યાં સુધી બધાને ટાટા બાય બાય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર જે લોકો નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો